હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ આપણું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે અને વાગી રહ્યા છે સવારના 11:15. જેવી રીતે જોયું બેકગ્રાઉન્ડમાં કુકરની સીટીઓ વાગી રહી છે. આ આંટી આવી ગયા છે. એક મહેમાન વહી ગયા છે અને આંટીને લોકો આજે સાંજે જવાના છે. ફિટ કરો, ચાલો ફિટ કરો. આને કહેવાય ગુજ્જુ પીપલ. એને તેનામાં ન હમાતો હોય ને તો બે વસ્તુ નાખીને પહેલા ઈટ થેલામાં બધું હમાડવાનું હોય ને. જો થઈ ગયું ને, જો રેડી. હાલો સોનલ આંટી આવે છે ત્યારે. એમાં અમારે લાઇટ નો કાપ હમણાં બહુ વધી ગયો છે. હાલતા લાઇટ વહી જાય ને એવું થાય છે. અને આજે છે વાસી ઉત્તરાયણ નો દિવસ. આપણે કોમેન્ટ વિશે ડિસ્કશન કરવાનું છે, એ આરામથી કરશું. અત્યારે તો બસ એટલે મને એમ છે આંટી ખોલ્યું. સોનલ આંટી આવી ગયા છે. તો આંટી આવી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. તો એક કોમેન્ટ આવી હતી કે આ તમારા સગા આંટી છે, તો આંટી શું કહેશો? સગા છો, તમને કેમ લાગે? એટલે એક કોમેન્ટ એવી હતી કે પપ્પા ને અંકલ બે સેમ જ દેખાય છે. તો બે સગા ભાઈઓ છે તો સેમ જ દેખાય ને યાર. તો સેમ જ દેખાય ને, કઈ અલગ થોડા લાગે. ટ્વિન્સ નથી પણ બે આમ સેમ જ દેખાય છે નહીં? હા, જો આ સોનલ આંટી આવી જાય કરે છે. અરે પણ તો અત્યારે આવું કામકાજ ચાલી રહ્યું છે ને હવે રસોઈનું છે નહીં? તો આજે મગભાત બનાવવાના છે. તો ચાલો મૂકી દઈ કુકર. ખાના હે એને હોટલમાં જવું હશે. ક્યાં હોટલમાં જાય બેન? ઉત્તરાયણ ના હિસાબે લાઈટ નથી તો હોટલમાં. હોટલમાં ન જાવ, ફ્રેન્ડની ઘરે જાવ. અચ્છા, બરાબર. રિપેરિંગ બોલો. ઉત્તરાયણ બધાની સરસ. બધા કમેન્ટ કરશે કેવી ગઈ એમ. એ વાત એ રાઈટ. પાવર વગરની તો કેવી ઉત્તરાયણ જાય. હા, સવારે આવવાનો છે પાવર કે છે ખબર નહીં હવે. પાછા બ્લેન્કેટ કાઢીને ઢગલો કર્યો છે એટલે કે મારે મશીનમાં કપડા પડ્યા છે. તો અમારે છે કોરા કરવાના, ધોવાના નહીં. તમારે તો કોરા કરવાના, મારે તો ધોવાના છે ને કોરાય કરવાના છે, સુકવવાના છે, બધું જ છે. થઈ જશે અમારે એમ જ. હા, થઈ જાય બીજું શું હોય. તો અહીંયા દેશી રીતે ના લેવાય છે નહીં પપ્પા? હું ટ્રાય કર્યું છે આમાં. આમાં આપણે ઓલો પોપ્સો આવે ને ગ્રીન કલરનો, હા, બસ ઈ ગરમ પાણીમાં ગરમ પાણી હે મેન્થોલ ને બધું નાખ્યું હોય થોડું થોડું, હા હા આયુર્વેદિક બધી વસ્તુ. હા. બસ જો આ રૂહી બેન રેડી બેસી ગયા છે. લાય હું જરાક હું લઈ લઉં. હા હા, થોડું મને એવું લાગે છે આમ થઈ ગયું કપડે. તરત આનાથી છે ને ફેર પડી જાય. માથે ગોદડું નાખીને બેસી જવાનું. અંકલ તમારે તો ચાલો અંકલ આજનો સુવિચાર આપી દો. સુવિચાર આપી દઈએ. સરસ મજાનું મોટિવેશનલ પોએમ છે હા હરિવંશરાય બચ્ચનનું હા कि कोशिश करने वालों की कभी हार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं हार नहीं होती. डुबकिया सिंधु में गोताखोर लगाता है, डुबकिया सिंधु में गोताखोर लगाता है, जा जा कर खाली हाथ हर वापस आता है, मिलते नहीं यूं ही मोती गहरे पानी में, मिलते नहीं यूं ही मोती गहरे पानी में, मुट्ठी उसकी हर बार खाली नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. वाह 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 वाह. असफलता एक चुनौती है, उसे स्वीकार करो. असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई थी देखो और सुधार करो. जब तक सफल न हो नींद चैन को तुम त्यागो, तुम संघर्ष का मैदान छोड़कर मत भागो, तुम कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. વાહ વાહ. તો સરસ મજાનો પોએમ અંકલે સંભળાવી દીધી છે આપણને. તો તમે બધા કોમેન્ટ કરજો કે અંકલ એમના ઘરે જઈને પછી આપને શ્લોક સુવિચાર સંભળાવે કે પછી પપ્પા જ તેને. તો જેવી અંકલ ની વધારે કમેન્ટ હશે ને તો અંકલ કરશે અને પપ્પાની હશે તો પપ્પા કરશે ને. બસ ઈ વાત બરોબર. હા, તો ચાલો. અને એક કમેન્ટ આવી હતી અંકલ એવી કે તમે ને પપ્પા બે સેમ ટુ સેમ દેખાવ છો. હા ઈ તો છીએ, અમે બંને ભાઈ છીએ તો પછી સેમ ટુ સેમ દેખાવાના જ છીએ ને. અને એક કમેન્ટ એવી હતી કે મારા મમ્મી ને આંટી શું થાય એમ. મમ્મી ને આંટી આમ તો બે નાના મોટા બેનું છે, પણ આંટી છે ઈ મમ્મી ને દેરાણી થાય. બરોબર છે. પપ્પા મોટા કારણ કે તમારા મમ્મી છે ઈ મારા ભાભી છે, એટલે પછી
જેઠાણી ને દેરાણીનો રિલેશન હોય સમન્વય સારો છે. હા બરાબર અને કોમ્યુનિકેશન સારું છે. સરસ. તો ચાલો હવે આમ થોડોક નાસ્તા પાણી કરી લેવી. ઓકે. કપાઈ ગઈ. મને સખવાય તો પપ્પાને ચાખો આપ. એ પોપટ પોપટ ગરમા ગરમ ચાય આવી ગઈ છે અને બે ભાઈ ઉઠી ગયા છે. તો કેટલા વાગ્યાનો ટાઈમ છે અંકલ? અમારે આમ તો 7:30 નું કીધું હે પણ ઈ 8 હવા છે બસ હાલે. બરોબર. જો આ દ્રાક્ષ લઈને આવ્યો છે, લ્યો કોક ટેસ્ટ તો કરો જમવામાંથી. બાપુજી જાગવા દે. ચાખવા દે બાપુજીને. તમો પાઈન દે. પાઈન દે. ઓય આમ ફરી રિએક્શન લેવાના હતા. ઉલટો જ નહીં આ. ઓહો ચા 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 ચા. બે જો બેલેન્સ જોવો ખાલી. મને ચેન પડે નહીં. ચા વિના જો બેલેન્સ જોવો ગાઈસ, બેલેન્સ. અરે પણ એ ગઈ ગઈ ચા ગઈ. વાહ 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 વાહ. વાહ વાહ તાજ. શાબાશ. આપણે આકાની સાવ ઠાકરજીભાઈ. અરે ધમુ જો આવ્યા સોનારામ. બાળક તો જ મૂકે અમે દેખાય એટલે મૂકી દે તરત. ભાઈ અમે બી છીએ એટલે સોનલ આંટી તમે વિવો છો એમ? હે તમુ જો આવ્યા આવ્યા. ધમુ લાય એક આવ્યા સોનલ આંટી આવ્યા ને એકતા મેડમ ભાઈ આવ્યા. હાલો. કેમ બાકી રિએક્શન દેખો, ફોન મુકાઈ ગયો તમે આવ્યા ને ત્યાં. હજી હું કઈ રહ્યો તો. મૂકી દીધો ફોન ક્યાં ગયો? દીકરો બાપુજીને ચાલો રોહી હવે જાય નહીં, તમે જાઓ છો અહીંયા. જો ધમુ જો. ભણી ભણીને આગળ વધે. અરે પણ સભી લાવો આશીર્વાદ ધમુ. અરે વાહ દીદી ને મને ધમુ મને એને લાગી દીદી. અરે વાહ. અરે પણ અરે બસ બસ જો તો નોક મારે છે ઉપર એ તો. પછી આ પછી બધી તું લગાડજો. લગાડતો નહીં. પછી આ બધી બાય બાય ગાઈસ. બાય બાય ગાઈસ. તો ચાલો આ બધા જઈ રહ્યા છે. હાલો આંટી આવજો. બાય બાય. હાલો રોહીબેન. હાલો, આવજો. આવજો. કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા. Okay. We are always with you. યે ધમુ જો તો લાભ લઈ ગયો. તો ને હાલો મૂકી આવી મત લઈ લ્યો, મત. માત્ર યે આવજો કે આવજો કે આયા સોનલ આંટી ને કેવો હતી પાણીપુરી ડે હતો ને કાલ. કમરેજ કમરેજ પાસદરા તો ચાલો ગાઈઝ અત્યારે ધમુ ને અંકલ ને બધા ગયા છે, બસમાં બેસી ગયા છે આરામથી. અને અત્યારે બસ જો હું ને પપ્પા છીએ હવે જમવા માટે. તો જોઈએ શું બનાવવું. એ મગભાત પડ્યા છે, ભાખરી કરી નાખશું. અને યસ અમારા મનીષા આંટી છે બાજુમાં રહી છે, ત્યાંથી ફ્રૂટ સલાડ આવ્યું છે જે મારું ફેવરિટ છે, એટલે મારે તો એવી જ મજા આવી જશે. અરે પપ્પા જોઈ લ્યો. મેરેજ આવી જાય ને કા. હા ફ્રૂટ સલાડ તમારું અંતરમાં વાલું એટલે મને બહુ મજા આવશે. તો એ કરી લઈએ. અને હમણાં પાછા એક મહેમાન ને એ લોકો આવે છે, તો ત્યારે થોડીક વાર બેસી લઈશું નહીં, પછી વિડીયો એન્ડ કરશું ની રાતે. પછી આપણે કોમેન્ટ પર એક વિડીયો બનાવવાનો છે, તો તમે લોકો ફની કોમેડી મસ્ત મસ્ત કોમેન્ટ્સ બધી કરજો, ક્વેશ્ચન આન્સર કરશું આપણે એના. તો જોઈએ હવે વિડીયો ક્યારે બનાવો એ.